ત્યારે આજ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે અને જમીન દસ્તાવેજની લગતા તમામ જે માહિતીઓ મેળવવી છે એટલા માટે માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે એડવોકેટ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થયેલા નિરંજનભાઈ પંડ્યા। નિરંજનભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર। ખાસ નિરંજનભાઈ, આપણે વાત બાનાખતની કરી હતી, ત્યારે આજે વાત વેચાણ દસ્તાવેજની કરવી છે। સૌપ્રથમ હું આપને વિનંતી કરીશ કે દર્શક મિત્રોને સરળ ભાષામાં સમજાવો કે વેચાણ દસ્તાવેજ એટલે શું ને તેનો ઉપયોગ ખાસ શું હોય। ગયા વખતે જે આપણે જોયું, ચર્ચા કરી તે મુજબ બાનાખત થાય ત્યાર પછી વેચાણ દસ્તાવેજની વાત આવે છે। સૌથી પહેલાં તો એ વાત કરીએ કે બાનાખત થયામાં જે શરતો દર્શાવેલી હોય એ દર્શાવેલી શરતો મુજબ આપણે વેચાણ દસ્તાવેજની કાર્યવાહી કરવાની હોય છે। રજિસ્ટ્રેશન એક્ટ આની અંદર લાગુ પડે છે 1908 અને સેક્શન 53, 54 અને 17 એ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ મુજબ 53 ને 54 અને રજિસ્ટ્રેશન એક્ટ મુજબ 17 એની વિગતો આની અંદર દર્શાવવામાં આવેલી છે। જી બિલકુલ। ખાસ નિરંજનભાઈ, રજિસ્ટ્રેશન કે કોઈ પણ જમીન ખરીદી વખતે આપણે વાત કરતા હોય તો ખાસ કાગળો મહત્વના હોય એટલા માટે કે 7/8 ત્યારે જ્યારે પણ જમીન જે રજિસ્ટ્રેશન થતું હોય ત્યારે ખાસ એવા કયા કાગળો છે કે જે સાથે રાખવા ખૂબ જરૂરી હોય। જ્યારે રજિસ્ટ્રેશન કરવાનું ઉપસ્થિત થાય, સૌથી પહેલાં તો જો બાનાખત કરેલી હોય તો બાનાખતની અંદર જે શરતો તમે દર્શાવેલી છે એ દર્શાવેલી શરતો મુજબ આપણે પૂર્ણ થાય છે કે કેમ એની વાત આવે। અવેજની વાત આવે તો એની પણ વાત આવે છે। ત્યાર પછી કેટલી મુદત દરમિયાન છે એ મુદત એની પણ વાતચીત આવતી હોય છે। ત્યારબાદ આવે છે જે પણ એની અંદર વેચાણની કાર્યવાહી કરવાની હોય છે એ ક્યાં કરવાની છે એ બહુ મહત્ત્વની છે। કેટલીક વાર એવું પણ બને કે દાખલા તરીકે મેં બાનાખત અમદાવાદમાં કરેલું છે પણ મારે સુરતની પ્રોપર્ટી છે, તો ખરેખર તો શું છે કે સુરત ખાતે જ મારે આ વેચાણ દસ્તાવેજ કરવાનો આવે છે। બાનાખત પણ ત્યાં જ કરવું જોઈએ, પણ અનિવાર્ય સંજોગોને કારણે કોઈ બાનાખત અમદાવાદમાં કર્યું હોય અને જેને નોટરાઇઝ કરેલું હોય એવું બાનાખત એ ત્યાં આપણે સુરત ખાતે રજિસ્ટ્રેશન કરવાનું ઉપસ્થિત થતી હોય છે। હવે એની અંદર જે વસ્તાવ્યું તે મુજબ 7/12 હાલના ચાલુ 7/12, ત્યાર પછી એની અંદર 8 ગામ નમૂના નંબર 6 હકપત્રકની નકલો જરૂર પડતી જે હોય તે। જો પૈકી વેચાણ દસ્તાવેજ આપણે કરતા હોઈએ તો એ કેટલી જમીન આપણે ખરીદીએ છીએ અથવા કયો હિસ્સો ખરીદીએ છીએ એના માટે જો ગણીએ તો માપણીનો નકશો એ રજૂ કરવો જરૂરી છે। ત્યાર પછી આવે છે કે વેચાણ દસ્તાવેજની અંદર જે ચતુર્દિશા લખવામાં આવે છે એ ગામ કોપી નકશા મુજબ આપણે એની અંદર ચેક કરવું જોઈએ કે આ જે ઉત્તર દિશા, પૂર્વ દિશા, પશ્ચિમ દિશા એ બરોબર લખેલ છે કે કેમ એની પણ વાત આવે છે। ત્યાર પછી કેટલીક વાર ફોટોગ્રાફ્સની વાત આવે તો પહેલાં શું ચાલતું કે ફોટોગ્રાફ્સ કોઈ પણ ખેતરના પાડીને ચલાવી લેતા હતા, પણ હવે બંધ થઈ ગયું છે। હવે અક્ષાંશ રેખાંશ મુજબ એ તમારે ફોટોગ્રાફ્સ રજૂ કરવાના હોય છે। જી બિલકુલ। નિરંજનભાઈ, સમગ્ર જે કાગળ પ્રક્રિયાની આપણે વાત કરી, હવે લોકોના મનમાં સવાલ એ થતો હશે કે જો આ સમગ્ર પ્રક્રિયા કરવી હોય તો કઈ જગ્યાએ જવું પડે। સામાન્ય રીતે મારે અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં મારે દસ્તાવેજ કરવાનો છે, તો એનું સબ રજિસ્ટ્રાર કચેરી ક્યાં આવી તો કે સબ રજિસ્ટ્રાર કચેરી એની ગોતા ખાતે આવેલી છે, તે ખાતે તમારે રજિસ્ટ્રેશન કરવાનો ઉપસ્થિત થાય છે। જી બિલકુલ। નિરંજનભાઈ, તમે વાત રજિસ્ટ્રેશનના કાગળોની કરી, ત્યારે જમીનનું જ્યારે પણ વેચણી બાદ અથવા તો ખરીદી ત્યારે રજિસ્ટ્રેશન કરાવતા હોય ત્યારે અમુક શરતો એવી હોય કે ખાસ ધ્યાનમાં રાખવા જેવી હોય, તો આવી શરતો કઈ હોય છે ને કયા બાબતોની કાળજી પણ રાખવી? સૌથી પહેલાં તો એ કે જે તમારો જે બાનાખત થયેલું છે એ બાનાખત પ્રમાણે થયેલું છે કે નહીં, તમારી જે કન્ડિશન્સ છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એ પરિપૂર્ણ થાય છે। બીજા નંબરની વાત આવે જો તો આમાં વેચાણ દસ્તાવેજની અંદર તમારે જ્યાં દસ્તાવેજ કરવાનો હોય એનો ટોકન સિસ્ટમ હોય છે, એ ટોકન લઈને તમારે એ નક્કી કરેલી તારીખે તમારે હાજર રહેવાનું હોય છે। જી બિલકુલ। નિરંજનભાઈ, રજિસ્ટ્રેશનની વાત કરતા હોય ત્યારે વેચનાર વ્યક્તિની સહી જોતી હોય, ઘણી વખત એ જમીનમાં
વેચનાર એક કરતાં વધુ હોય ત્યારે આ સમગ્ર પ્રક્રિયા શું હોય છે ને ત્યારે એવા કયા દસ્તાવેજ છે કે જેની જરૂરિયાત પડતી હોય છે? મોટે ભાગે જે 7/12 એટલે ગામ નંબર 7/12 જે નામમાં આવતા હોય માલિકીના પદ, એના તમામની જો આખી જમીન વેચતા હોય તો તમામની સહી લેવી એ બહુ જરૂરી છે. કેટલીક વાર એવું પણ કરે કે 7 એના ભાગીદાર છે, એમાંથી 5 ભાગીદાર હાલ તૈયાર છે વેચાણ માટે, એમનો પોતાનો હિસ્સો, એટલે 5 તૈયાર છે ને બાકીના 2 નથી તૈયાર. તો તેવા કિસ્સાની અંદર એ બંને વ્યક્તિ એને કબૂલાતનામું આપે. એ કબૂલાતનામામાં એવું દર્શાવવામાં આવે કે આ કબૂલાતનામાથી અમને આ વેચાણ જે થાય છે એમને કોઈ વાંધો કે વિરોધ થતો નથી. જી બિલકુલ. નિરંજનભાઈ, અહીં આપે વાત કરી કે કબૂલાતનામું, અને એક મહત્વનો સવાલ એ પણ હોય કે જ્યારે અમુક વ્યક્તિઓએ રજીસ્ટ્રેશન કરાવવા ગયા હશે ત્યારે ખબર હશે કે દરેક પાના ઉપર સહી લેવામાં આવે. તો મારો સવાલ આપને એ છે કે શું એ દરેક પાના ઉપર સહી લેવી ફરજિયાત હોય છે અથવા તો તેનો ઉપયોગ શું ખાસ કરીને? ખરેખર તો શું છે કે આ છેતરપિંડી ના થાય એટલા માટે વેચનાર અને ખરીદનારની બંનેની સહી હોવી આવશ્યક છે. કેટલાક કિસ્સાની અંદર અગાઉ જે ચીટિંગના કિસ્સા બનતા છેતરપિંડી, એમાં ક્યાંક પાના કાઢી લેવામાં આવતા, કાં તો પાના ઉમેરી દેવામાં આવતા. તેમાં કેટલીક વાર એવું પણ કરે કે જે મિલકતનો તમારે દસ્તાવેજ કરવાનો હોય, દાખલા તરીકે 512નો મારે દસ્તાવેજ કરવો છે, પણ 512ને બદલે હું 522 નંબરનો દસ્તાવેજ કરું. ખેડૂતો તે વખતે ઉતાવળમાં હોય, કાં તો વાંચતા ના હોય, કાં તો એમને ખબર ના પડતી હોય. તો તેવા કિસ્સાની અંદર પણ આપણે વાંચવો એ જરૂરી છે અને દરેક પાના ઉપર સહી કરવી એ બહુ અતિ આવશ્યક છે. જી બિલકુલ. નિરંજનભાઈ, આપણે વાત કરી દસ્તાવેજોની, આ સાથે જ્યારે પણ જમીનનું રજીસ્ટ્રેશન થતું હોય, નોંધણી થતી હોય, ત્યારે એવી કઈ બાબતો છે તેની કાળજી લેવામાં આવતી હોય છે? કે હું વાત કરું કે જમીનનું માપણી થતી હોય, આ સાથે બીજી એવી કઈ બાબતો છે ને જમીનની માપણી થતી હોય તો કઈ બાબતોની કાળજી લેવી? ખરેખર તો શું છે કે જ્યારે જમીનનો વેચાણ દસ્તાવેજ થતો હોય એમાં ફક્ત નાની હોય જમીન, પૈકી જમીન હોય, દાખલા કે 10,000 ચોરસ મીટરમાંથી હું 5,000 ચોરસ મીટર ખરીદું છું, તો આ 5,000 ચોરસ મીટર ખરીદવા માટે સરકારનો એક ટુકડા ભંગનો કેસ થઈ શકે. કારણ કે કોઈ પણ જમીન 8,000 ચોરસ મીટર કરતાં ઓછી હોય તો તેને નાયબ કલેક્ટર શ્રી પ્રાંતની એમાં મંજૂરી લેવી એ જરૂરી બને છે. એ મંજૂરી લીધા વિના જો દસ્તાવેજ કરવામાં આવે તો ટુકડા ભંગ હેઠળ કલમ 31 અને 8 હેઠળ અને 9 હેઠળ એનો ટુકડા ભંગનો કેસ થાય. અને ક્યારેક કોઈ કિસ્સામાં એવું પણ બને કે જ્યારે નોંધ પડાવવામાં આવે ત્યારે ટુકડા ભંગનો કેસ થાય અને એ કેસના આધારે મૂળના ખેડૂતને પરત જાય અથવા સરકારશ્રી દાખલ થઈ શકે છે. જી બિલકુલ. નિરંજનભાઈ, તમે વાત કરી કે ટુકડા ભંગની, આ સાથે જમીનની જ્યારે પણ ખરીદી અથવા તો વેચાણ કરતા હોય ત્યારે અમુક મર્યાદા હોય કે જો આટલી જમીન કરતાં વધુ જમીન હોય તો નોંધણી થઈ શકે અથવા તો નામફેર થઈ શકે. તો એ સમગ્ર પ્રક્રિયા શું હોય છે ને જમીન કેટલી હોવી જરૂરી? એટલે જે આગળ મેં વાત કરી તે મુજબ કે કોઈ પણ જમીન આખી જમીન જ્યારે ખરીદતા હો તો તેમાં એવું કોઈ નિયંત્રણ નથી અને એમાં ગમે એટલી જમીન તમે ખરીદી શકો છો. અહીંયા વાત આવે છે કે જ્યારે ખેત જમીન ટોચ મર્યાદાની વાત આવે તો કોઈ પણ ખેતીની જમીન તમારી હસ્તક 40 એકર કરતાં વધારે જમીન હોવી ના જોઈએ. પહેલી વાત એક. બીજા નંબરની વાત એ છે કે જે ટુકડો પડતો હોય, ક્યારેક જમીનનો ભાગ પડતો હોય, એટલે મેં જે આગળ વાત કરી તે મુજબ ટુકડા ભંગનો કેસ ન થાય તો એની પણ ધ્યાન રાખવું જોઈએ. ત્રીજી વાત કે જ્યારે જમીન ખરીદતા હોઈએ એ જમીનમાં આપણે શું હકીકત બાકી રહી ગઈ છે એનું ધ્યાન રાખવું જોઈએ. જમીન માપણી કરાવી એ હિતાવહ છે. ચોથા નંબરની વાત એ છે કે આખી જમીન દાખલા તરીકે 6,000 ચોરસ મીટર છે અને આખી જમીન હું વેચી મારતો હોઉં તો મારે કોઈ ટુકડા ભંગનો કેસ થતો નથી. એનું કારણ માત્ર એટલું જ છે કે 2013નો પરિપત્ર સરકારશ્રીનો, ગુજરાત સરકારશ્રીનો પરિપત્ર થયેલો છે, એની અંદર આ ટુકડોનો બાદ આવતો નથી. જી બિલકુલ. નિરંજનભાઈ, આપે ટુકડા ભંગ સાથે એ જમીનના દસ્તાવેજની વાત કરી,
ઘણી વખત જમીન ખરીદી થતી હોય કે વેચાણ અને બાદ જે રજીસ્ટ્રેશન થતું હોય તો આવા સંજોગોમાં કયો વ્યક્તિ દસ્તાવેજ રજૂ કરી શકે? કારણ કે દસ્તાવેજ રજૂ કરવા એ ખૂબ મહત્વની પ્રોસેસ હોય છે, મહત્વની પ્રક્રિયા હોય છે. સામાન્ય રીતે મોટે ભાગે વેચનાર વ્યક્તિ એ રજૂ કરતો નથી, ખરીદનાર વ્યક્તિ રજૂ કરવાનો હોય છે. પણ કોઈ સંજોગોમાં ખરીદનાર પોતે હાજર ના રહી શકતો હોય તો એના વતી પાવર ઓફ એટર્ની હોલ્ડર પણ એ રજૂ કરી શકે છે. કેમ કે એ પાવર ઓફ એટર્ની હોલ્ડરને એને એવી સત્તા આપી હોય કે મારા વતી આ વ્યક્તિ હાજર હશે, ઓન બિહાફ ઓફ મી પર્સન આ મારા વતી કામ કરી શકશે. હવે વાત અહીંયા આવે છે કે જે ખરીદનાર વ્યક્તિ છે એના વતી કોઈ હાજર રહીને પોતે પણ રજૂ કરી શકે છે. એવી રીતે જ વેચનાર વ્યક્તિ પણ એ પોતે રજૂ કરી શકે છે. એટલે આઈધર પરચેઝર ઓર સેલર કેન સાઇન ઓન ધ પેપર્સ. જી બિલકુલ. નિરંજનભાઈ, સાઇન પેપરની આપણે વાત થઈ કે સહી અથવા તો અંગૂઠો, ત્યારે પણ આ પ્રોસેસ થતી હોય ત્યારે સહી અને અંગૂઠાની જે નિશાન લેવાનું એ અર્થ શું હોય છે ને એ આગામી સમયમાં કઈ રીતે કામ આવી શકે? પહેલાં શરૂઆતના તબક્કામાં ઘણા લગભગ આમ ગણીએ તો 90ની પહેલાંના તબક્કામાં માત્ર સહી અને ફોટો ચાલતો હતો. સહી અને ફોટો. હવે કેટલીક વાર એવું પણ બનતું કે સહી કોઈ કરી જાય, ક્યાંક કોકનો ફોટો હોય, ફોટો આપણને ખબર ના પડે કે આ ફોટો કોનો છે. કેટલીક વાર એવું પણ બને એટલો જૂનો ફોટો હોય કે આ વ્યક્તિ એ જ છે કે બીજી છે એ પણ ખબર ના પડે. તો આવા તબક્કામાં છેતરપિંડીના ચાન્સીસ બહુ વધી ગયેલા. એટલે સરકારશ્રીએ પરિપત્ર જાહેર કર્યા અને 32 ઘ અને એની અંદર કલમ 32માં જણાવ્યા મુજબ એ વ્યક્તિનો પોતાનો વેચનાર અથવા ખરીદનાર એ બંનેના અંગૂઠાની નિશાન હોવું જરૂરી છે. ક્યારેક આ પ્રશ્ન ક્યારે ઉપસ્થિત થાય? ખોટા બોગસ દસ્તાવેજ થાય ત્યારે થંબ ઇમ્પ્રેશન એ તમારે વધારે ઉપસ્થિત. કેટલી વાર એવું બી બને કે એક વ્યક્તિને બદલે બીજી વ્યક્તિ જતું રહ્યા હોય, સહી કરીને આવતા રહ્યા ખબર બી ના પડે. તો આવા પ્રશ્ન પહેલાં બહુ ઉપસ્થિત થતા હતા, એ બંધ થયા. હવે સરકારશ્રીના આ ધારાધોરણ મુજબ ત્યાં બંધ થઈ ગયેલો છે. લગભગ આવી છેતરપિંડીનો અવકાશ ઓછો રહે છે. સાથે સાથે આની અંદર એવું પણ હું કહું છું કે સાક્ષી જે કહે છે તો વેચનારના તરફથી સાક્ષી હોય અને ખરીદનાર તરફથી પણ સાક્ષી હોય. વેચનારને પૂછવામાં આવે છે એના જે સાક્ષી હોય કે તમે આ વ્યક્તિને ઓળખો છો, એવી રીતે ખરીદનારને પણ પૂછવામાં આવે કે આ વ્યક્તિને તમે ઓળખો છો, તો આ વિગતો તમને બતાવવામાં આવે છે અને એનું રેકોર્ડિંગ કરવામાં આવે છે. હવે કોઈ પણ વેચાણ દસ્તાવેજ થતો હોય તો એનું રેકોર્ડિંગ થતું હોય છે. એ રેકોર્ડિંગના આધારે એ તમારે સીડી અને પરમેનન્ટ સાચવવાની થતી હોય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, આપે અંગૂઠો અને સહીની વાત કરી. આ સાથે સાથે ઘણી વખત આપણે જોયું છે કે પૈસાના રોકાણ માટે ઘણી વખત આપણે એવા પ્રદેશમાં પણ જગ્યા ખરીદતા હોય કે જ્યાંની ભાષા અજાણી હોય અને એ જે દસ્તાવેજની પ્રોસેસ હોય તે અજાણી ભાષામાં હોય. તો એવા સમયે કયા પગલાં લેવા જોઈએ ને ખાસ કાળજીઓ શું રાખવી? દાખલા તરીકે એક બેંગ્લોરનો વ્યક્તિ છે જેને કન્નડ જ આવડે છે, એને ગુજરાતી નથી આવડતું, અને ઇંગ્લિશ આપણો જે ખેડૂત છે એને ઇંગ્લિશ નથી આવડતું. તો આવા તબક્કામાં શું થાય? તો તેવા તબક્કામાં જે કન્નડ ભાષામાં જે જાણતો હોય એને ટ્રાન્સલેટ કરવાનું હોય છે અને એ ટ્રાન્સલેટની કોપી એની અંદર રજૂ કરવાની હોય છે. એ કોપી દસ્તાવેજની સાથે અને એની સાથે આપણે નોટરી અધિકારી પાસે એની ખરી નકલ કરાવવાની હોય છે કે આ જે વસ્તુ છે સાચી છે ને ખરી છે. એટલે કેટલીક વાર એવું પણ બનતું હોય કે ગુજરાતમાં કોઈ કંપની હોય અને એ કંપનીના ડિરેક્ટર્સ ઇંગ્લિશ જ જાણતા હોય અને ગુજરાતી ના જાણતા હોય, તો તેવા તબક્કાની અંદર પણ ગુજરાતી એનું ભાષાનું સરળીકરણ થાય, ખેડૂત સમજી શકે. એટલા માટે અજાણી ભાષા હોય તો એને ટ્રાન્સલેટ કરીને એની કોપી એની સાથે દસ્તાવેજની સાથે રાખવાની હોય છે. જી બિલકુલ. ભાષાની વાત થઈ. હવે એક મહત્વનો મુદ્દો હોય છે કે ઘણીવાર આપણે મિલકતમાં જમીન પણ ખરીદતા હોય ને ઘણી વખત સ્થાવર મિલકત પણ ખરીદતા હોય. તો એ સ્થાવર મિલકત ખરીદતા હોય ત્યારે
શું પ્રક્રિયા હોય છે ને તેમાં જો રજીસ્ટ્રેશન થતું હોય, નોંધણી થતી હોય તો ત્યારે શું કાળજી રાખવી? એટલે સામાન્ય રીતે મેં અગાઉ બધી જે ચર્ચા કરી એની અંદર મેં વાત કરી એ પ્રમાણે મિલકતની માલિકી કોની છે, કબજો ભોગવટો કોનો છે, એ વસ્તુની વાત થાય. કેટલીક વાર એવું પણ બને કે સર્વે નંબર ક્યાંક બતાવ્યો હોય અને સર્વે નંબર મુજબનો જે દસ્તાવેજ કરતા હોય એ સર્વે નંબરની જગ્યા ક્યાંક બીજે આવતી હોય. તો આવે વખતે પણ આઈડેન્ટિફાઈ આપણે કરવી જરૂરી કે મારી જમીન જે ખરીદવી છે એ ખરેખર ક્યાં આવેલી છે, અને એટલા જ માટે જ આપણે જમીનની માપણી કરવી હોય અને માપણીનો નકશો એની સાથે જોડેલો હોય તો આવા પ્રશ્નો પણ ઉપસ્થિત થતા નથી. જી બિલકુલ. નિરંજનભાઈ, મિલકત હોય, મિલકત આપણે નામે છે તો તેના માટે ખાસ પુરાવા રજૂ કરવા એ ખૂબ જરૂરી હોય છે. ઘણી વખત મિલકતમાં અનેક વિવાદ ઊભા થતા હોય, જમીન હોય કે પ્લોટ હોય, વિવાદમાં આવતા હોય ત્યારે એવા કયા પુરાવા છે, એવા કયા દસ્તાવેજ છે કે આપણી પાસે રાખવા જરૂરી છે ને એ આ પોતાનો હક મેળવવા અથવા તો રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં આપણે મદદરૂપ થઈ શકે? એટલે ઘણીવાર એવું થતું હોય કે કેવા પ્રશ્નો ઉપસ્થિત થાય કે દાખલા તરીકે કે એક જમીનનું વેચાણ થયું છે 1987માં, પણ કોઈ પણ કારણસર એ મ્યુટેશન એન્ટ્રી એટલે જેને નોંધ નંબર હકપત્રકમાં જે પડેલી છે કોઈ પણ કારણસર ના મંજૂર થયેલી. હવે સતત એ ખેડૂતના નામ ચાલુ જ છે. હવે ખેડૂતની ઈચ્છાઓ અને ખોટા ઈરાદા સહિત એમણે બીજી વ્યક્તિને જ્યારે દસ્તાવેજ કરે, એ વ્યક્તિને દસ્તાવેજ કરે એટલે જે જૂના નામના છે એ કોઈ પણ કારણસર ડિલીટ નથી થયા, હક કમી નથી થયા, તો એવા કિસ્સાની અંદર આવા જે ફ્રોડના કેસીસ પણ ઊભા થતા હોય. તો જ્યારે જૂનો વ્યક્તિ અંદર દસ્તાવેજમાં દર્શાવેલ છે તે એના દસ્તાવેજની તમામ એનો રજિસ્ટર્ડ દસ્તાવેજ અગાઉનો હોય એ સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી સર્ચ લઈને એ મેળવવો જોઈએ. એ મેળવ્યા લીધા પછી આપણે આગળ કાર્યવાહી કરી શકાય. અને એટલા માટે જ આપણે સર્ચ રિપોર્ટ અને સર્ચ ટાઇટલની વાત કરતા હોઈએ છીએ. જી નિરંજનભાઈ, આપે દસ્તાવેજની વાત કરી ત્યારે જ્યાં સુધી મને અંદાજો છે ત્યાં સુધી ટોકન સિસ્ટમ એ દસ્તાવેજની પ્રક્રિયામાં કઈ રીતે મદદરૂપ થતી હોય છે ને તેનું કાર્ય શું હોય? હવે ઘણીવાર શું કે આપણે ક્યાંક જમીન જોવા ગયા કે મકાન જોવા ગયા અને મને પસંદ આવી ગયો, પણ મારી પાસે એટલો ટાઈમ નથી કે આજે ને આજે મારે રજિસ્ટ્રેશન કરવું કે મારે એની અંદર બાનાખત કરવું. એટલે માત્ર મૌખિક મારે જે બાનાખત થયું હોય એ માત્ર હું 10,000 રૂપિયાનું ટોકન આપું અને એમ કહું કે આથી આપણે બંધાયેલા, તમારે કોઈને વેચવાનું નહીં, તમારે કોઈને હવે બીજાને બતાવવાની જરૂર નથી. તો આવા કિસ્સામાં માત્ર એક જ વસ્તુ જોઈએ કે જે ટોકન આપેલા છે એનું ક્યાંય લખાણ હોતું નથી. કેટલીક વાર એવું બી બને કે લખાણ હોય પણ કાચા કાગળ ઉપર ખાલી બંને જણની સહી કે આ મેં 10,000 આપ્યા છે, મેં સ્વીકારેલા છે આ જમીન પેટે, પણ એ એટલું પૂરતું નથી. જી બિલકુલ. નિરંજનભાઈ, દસ્તાવેજની ટોકનની વાત કરી, હવે વાત આવે કે જમીન કેટલા પૈસામાં ખરીદી છે, તેનો ભાવ શું નક્કી કર્યો છે, તો આ સમગ્ર જે પ્રક્રિયા હોય છે તો એ દસ્તાવેજની જ્યારે પ્રક્રિયા હોય તેમાં ભાવનો ખાસ ઉલ્લેખ કઈ રીતે થતો હોય છે ને એ બાબતોની કાળજી કઈ રીતે રાખવી કે જમીન જે પૈસામાં ખરીદેલી છે તેમાં કોઈ પણ આડાવડું ન થાય અથવા તો છેતરાય નહીં? એટલે આમાં જ્યારે રજિસ્ટ્રેશન કરવાની વાત આવે કે મેં 10,000 ચોરસ મીટરની જગ્યા મેં ખરીદી છે, તો એ 10,000 ચોરસ મીટરની મારે ખરેખર એની વેલ્યુ કેટલી, ચોપડી કિંમત ગણીએ એટલે માર્કેટ વેલ્યુ ગણીએ તો 15 લાખ રૂપિયા છે સમજી લો, પણ એની જે આપણે જે સબ રજિસ્ટરમાં એની જંત્રી વેલ્યુ એટલે એવું કે દરેક સર્વે નંબર દીઠ એની વેલ્યુ નક્કી કરવામાં આવી છે, તેને જંત્રી કહેવામાં આવે છે. અને આ જંત્રીને હિસાબે કે એની વેલ્યુ શું છે અને એની એ વેલ્યુના આધારે મારે દસ્તાવેજ કરવાનો હોય છે. દાખલા તરીકે મેં વાત કરી તે મુજબ 15 લાખ રૂપિયાની વાત કરી, તો હવે ખરેખર એની જંત્રી થાય છે 10 લાખ રૂપિયા, તો 10 લાખનું મારે દસ્તાવેજ કરવો તોય થાય અને 15 લાખ રૂપિયાનો દસ્તાવેજ કરવો હોય તો પણ થાય. હવે જે 5 લાખની કાં તો ઉચ્ચક જે ઘણીવાર કહે છે કે બ્લેકના પૈસા એમ ગણવાના હોય છે, એવી રીતે થતું હોય છે, પણ સામાન્ય રીતે આ વાત બરાબર નથી, કારણ કે એટલી સ્ટેમ્પ ડ્યુટી ગવર્મેન્ટને ઘટ પડે છે. જી બિલકુલ. નિરંજનભાઈ, આપે વાત અહીં
એ સમગ્ર પ્રક્રિયા નીકળી. હવે વાત આવે ફી ચૂકવવાની. જમીન ખરીદતા હોય ત્યારે જંત્રી ભરવી પડતી હોય છે. હાલના સમયમાં જંત્રી શું છે, કયા આધારે જંત્રી નક્કી થતી હોય છે, ને જો સમગ્ર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હોય તો ફી કેટલી ચૂકવવી પડે? મેં જે જણાવ્યું એ મુજબ જે જંત્રી દરેક સર્વે નંબર દીઠ, જે ગામ હોય દરેક સર્વે નંબર દીઠ એની જંત્રી નક્કી કરવામાં આવેલી છે, જે 2011 પછી 2022માં પણ એના સુધારા વધારા થયેલા છે. હવે આ જે જંત્રી છે, જ્યાં જંત્રી નથી તેના આગળના પ્રમાણે એનો જંત્રીનો ભાવ લેવાનો થતો હોય છે. પહેલી વાત તો એ. હવે બીજી વાત એ કે જે જંત્રીના ભાવના આધારે એ શેના ઉપરથી મળે, તો આપણી ગવર્મેન્ટની સાઇટ છે ગરવી કરીને, એ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ એને પ્રસિદ્ધ કરેલી છે. એના આધારે કોઈ પણ ગુજરાતના કોઈ પણ ગામની તમારે જંત્રી જોવી હોય તો ગરવી સાઇટ્સ ઉપરથી તમે મેળવી શકાય છે અને એના આધારે તમે દસ્તાવેજ કરી શકો છો. જી બિલકુલ. નિરંજનભાઈ, હું અંતમાં આપને એ વિનંતી કરીશ કે જમીનના રજિસ્ટ્રેશન કરાવતા હોય ત્યારે ખાસ આપ જે દર્શક મિત્રો જોઈ રહ્યા છો, કદાચ જમીન ખરીદતા હોય તો ખાસ શું ધ્યાનમાં રાખે ને એવા કયા પગલાં છે કે ભરવા જરૂરી? સૌથી પહેલાં મેં જે વાત કરી તે કે પહેલાં તો 7/12 તેના ઉત્તરોત્તર હકપત્રક કોના કોના નામે ચાલે છે, કેવી રીતે વારસાઈ થઈ, કેવી રીતે બોજા ઊભા થયા, કેવી રીતે વિવાદ આવ્યો, કેવી રીતે વિવાદ પૂરો થયો, એની સમગ્ર હકીકત આપણને જોવાની હોય છે. પહેલી વાત. કેટલીક વાર એવું હોય કે ચોરસ મીટર કેટલા છે, ચોરસ મીટરમાંથી ચોરસ વાર્થ કેટલા છે એ પણ તપાસવું છે. જમીનની માપણી કર્યા પછી આપણને નકશો છે, એ નકશો અને આપણો એ મળી રહે છે, સ્થળ સ્થિતિ મુજબ મળી રહે છે, પોઝેશન એ મુજબ છે કે નહીં એનું પણ જાય. પણ જેને વેચવાની છે એ ખેડૂત ખાતેદાર છે કે કેમ એ તપાસવું બહુ જરૂરી છે. ઘણીવાર શું છે કે ખેડૂત ખાતેદાર ન હોવા છતાં પણ આ જમીનો ખરીદવામાં આવે છે. તેથી શું થાય કે ખેડૂત બિન ખેડૂતને વેચવાથી આ સરકાર શ્રી કલમ 84C ગણોદ્ધારાની હેઠળ એ સરકાર દાખલ થઈ શકે છે. એટલે કોઈ પણ વ્યક્તિએ ખરીદતા પહેલાં ખેડૂત ખાતેદારના ચકાસણી કરવી એ બહુ હિતાવહ છે. ત્યાર પછી આવે અવેજની વાત. કેટલીક વાર એવું પણ બને કે અવેજની જે વિગત આવતી હોય છે સામાન્ય સંજોગોમાં, કેટલીક વાર એવું હોય કે મેં 10 લાખની જમીન ખરીદી છે તો એમાં 2 લાખ રૂપિયા હું પોસ્ટ ડેટેડ ચેક આપું છું. એટલે વેચાણ દસ્તાવેજ થઈ ગયા પછી, હવે જ્યારે વેચાણ દસ્તાવેજ થઈ ગયો તો તમારે હવે કદાચ કોઈ કારણસર એ બાઉન્સ થયો ચેક અને કાં તો ઈરાદાપૂર્વક બાઉન્સ થાય તો એના માટે તમારે કાર્યવાહી કરવી પડે અને એમાં કોઈ પણ સંજોગોમાં તમારો દસ્તાવેજ માન્ય જ રાખવો પડે અને એ નોંધ મંજૂર જ થાય. હવે રહી વાત કે આ જે 2 લાખ રૂપિયા મને મળ્યા નથી તેને માટે શું, તો 2 લાખ રૂપિયા ના મળે તો તમારે સિવિલ કોર્ટમાં દાવો કરવો પડે અને કાં તો એ મેળવવા માટે પૈસા મેળવવા માટે કરાય અથવા તો દસ્તાવેજ રદ કરવા માટે હું દાવો કરી શકીશ. જી બિલકુલ. નિરંજનભાઈ, આ મુદ્દા પર આપ અમારી સાથે જોડાયા અને ખૂબ મહત્વની માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, હાલ વાત કરી રજિસ્ટ્રેશનની સમગ્ર પ્રક્રિયા આપણે સરળ ભાષામાં સમજી. ફરીથી મળીશું એક નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.